નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતજી સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતજી સાવડા ખોડલ ફાર્મ. હવે ખેડૂત મિત્રો, મેં તમને અલગ અલગ દવાના બધા પ્રયોગો બતાવ્યા છે. મગફળીની અંદર, સોયાબીન, કપાસમાં જે તે કંઈ આપણે ચોમાસું પાક હોય તેમાં આપણે રાસાયણિક પેસ્ટિસાઇડના જે કંઈ ખર્ચ કરતા હોય તેમના વિશેની અલગ અલગ મેં માહિતી આપી છે. તો ખેડૂત મિત્રો, હવે મગફળીની અંદર 50-55 દિવસ કે 60 દિવસનો સમય થયો હોય ત્યારે જ આપણે હવે રાતર ટીકા ગેરુની દવાના પ્રયોગ કરવાના હોય. ખરેખર આપણે જે મગફળી 35-40 દિવસની થાય ત્યાં સુધી તો આપણે કોન્ટાપની કે એવી કોઈ જરૂર પડતી નથી. વધારે વરસાદને વાતાવરણ એવું દેખાતું હોય તો તે જરૂર પડે ખેડૂત મિત્રો. તો હવે આપણે કોઈ પણ નોર્મલ દવાઓ તમે જે તે કંઈ છાંટેલી હોય ખેડૂત મિત્રો, એની અંદર એમાં નોર્મલ એવા આપણે રિઝલ્ટ પણ લઈ શકતા હોય. કાર્બનિઝમ મેન્કો જે પણ તમે સાઇટ્યું છે, હેક્ઝોનાઝોલ જે 5% આવે છે તે પણ સાઇટ આવી છે. તો ખેડૂત મિત્રો, હવે મગફળી છે એ એક તેલીબિયા પાક છે અને જે અત્યારે આપણે એમાં વૃદ્ધિની, નરવાયુની કોઈ પણ દવા છાંટેલી હોય, ફાલની દવાઓ છાંટેલી છે રોકવા માટેની. હવે ખેડૂત મિત્રો, અત્યારે આપણે કઈ દવા છાંટી શકાય રાતર ટીકા ગેરુ માટે? તો કે એમાં અત્યારે તેલીબિયા પાક રહ્યો એટલે એમાં સલ્ફરની તો ખરેખર જરૂર પડતી હોય. આપણે પાયાના ખાતરોમાં પણ આપણે સલ્ફર ફાડા આપતા હોય છે. પછી મોટી મગફળી થયા પછી એમાં સલ્ફર પાવડર ફાર્મમાં આવે છે, તેનો પણ આપણે પ્રયોગ કરતા હોય છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે એમાં ઉપરથી આપણે જે દવા છાંટતા હોય તેમાં સલ્ફર અને ટેબુકોનાઝોલ બંને કોમ્બિનેશનવાળી દવા આવે છે, સલ્ફર ટેબુ નામની, બરાબર. એટલે સલ્ફર ટેબુ બે કન્ટેન આવશે. પછી દવાના નામ તો ઘણા અલગ અલગ પણ આવતા હોય છે. તો હવે ખેડૂત મિત્રો, તમારે આ દવા જે આવે છે એ દવાને જે આપણે જેવી કંપનીના પ્રમાણે એના કન્ટેનરમાં ઉમેરવામાં આવતા હોય તો એ પ્રમાણે જે પ્રમાણ રાખવાનું કહે છે એ પ્રમાણ રાખી અને ખેડૂત મિત્રો, આપણે એમાં એક આપણે પહેલો સ્પ્રે કરવાનો છે સલ્ફર અને ટેબુનો. તો સલ્ફર અને ટેબુકોનાઝોલનો પહેલો સ્પ્રે કરી દેવાનો છે 50-55 દિવસના સમયગાળામાં. અને તે પછીથી ખેડૂત મિત્રો, હવે બીજા સ્પ્રેની અને ત્રીજા સ્પ્રેની 3 સ્પ્રે જે કરવા પડે આના કરતાં ઓછો અને એના કરતાં સારું રિઝલ્ટ લાંબો સમય મળે ને તેવા અલગ અલગ દવાઓના પ્રયોગો તમને કહીશ, બરાબર. પાછળના નેક્સ્ટ 2 વિડીયોની અંદર રાતર ટીકા ગેરુના હું પ્રમાણ કહીશ, બરાબર, કે કઈ કઈ દવા સાથે આપણે છાંટી શકાય. તો ખેડૂત મિત્રો, હવે આમાં તમને મારે વાત એ કરવી છે કે આપણે સલ્ફર અને ટેબુ તો છાંટવાના છે. રાતર ટીકા ગેરુ માટેની કોઈ પણ દવા છાંટતા હોય તો તેમની સાથે આપણે કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતરો નાખવાના નથી. તેમની સાથે તમે ઈયળની, પોપટીની એ દવા ઉમેરી શકો. એનું કારણ છે ખેડૂત મિત્રો કે જે આપણે રાતર ટીકા ગેરુની દવામાં જે કંઈ દવા છાંટતા હોય તમે, સલ્ફર ટેબુ છે, એઝિસ્ટોક્લોરોથાઇલેન છે, પ્રોપિકોનાઝોલ, ડાયફ્લુકોનાઝોલ છે, તે કોઈ દવા છાંટતા હોય તેની સાથે તમે 19-19 છે, 12-61 છે કે 0-52-34 છે કે 0-0-50 છે, એવા કોઈ પણ ખાતરનો સ્પ્રે કરો તો ખેડૂત મિત્રો, રાતર ટીકા ગેરુની દવાનું એનું કન્ટેન્ટ ઘટી જતું હોય છે અને એ દવાઓના રિઝલ્ટ ન મળતા હોય. તો હવે આપણે ખેડૂત મિત્રો કાળજી લેવાની છે કે કોઈ પણ રાતર ટીકા ગેરુની દવા છાંટતી વખતે આપણે એની અંદર કોઈ પણ જાતના ખાતરો જે આવતા હોય એવી દવાઓનો ભેગો પ્રયોગ કરવાનો નથી. હવે આપણે જે રાતર ટીકા ગેરુની દવા છાંટવાની હોય ને ત્યારે તમે પોપટીની દવા છે, ઈયળની દવા છે, પછી કોઈ વૃદ્ધિની દવા છે, એ દવાઓને તમે સાથે ઉમેરી શકો, બરાબર. તો આ આપણે એક ખાસ કાળજી લેવાની છે કે કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર એમની સાથે ઉમેરવાના નથી. તો આ એક પહેલો સ્પ્રેની મેં વાત કરી અને નેક્સ્ટ 2 સ્પ્રે કરવાના થાય ને તેમની હું અલગથી માહિતી આપીશ. ખેડૂત મિત્રો, મગફળીની અંદર રાતર ટીકા ગેરુ, સફેદ કાળી ફૂગ કોઈ પણ કંટ્રોલ કરી શકે ને તેવી સ્ટાન્ડર્ડ સારી દવાઓના કન્ટેનના મેં તમને નામ કીધા છે. તે બધાય પહેલો સ્પ્રે, બીજો સ્પ્રે અને ત્રીજો સ્પ્રે, 3 સ્પ્રેની હું તમને માહિતી આપીશ. આ પહેલા સ્પ્રેની માહિતી છે ખેડૂત મિત્રો. અને એવી ઊંચી દવાઓ તો શરૂઆતમાં કોઈ ન છાંટવાની હોય અને હવેથી જ મગફળીની અંદર બહુ ઝાડવે થઈ ગઈ હોય અને ફૂગની અને રાતરની સમસ્યા દેખાતી હોય ટીકા ગેરુની, તો એમાં આપણે આ દવાઓના પ્રયોગ કરી શકીએ ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો.